બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડીની બહેનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડીની બહેનોની પડતર માંગણીઓ સંદર્ભે બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સત્વરે માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા બોટાદ જિલ્લાના છેવાડાના ગામ સુધી વિવિધ આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતા કર્મચારીઓને તેઓની અનેક પડતર માંગણીઓને ખૂબ લાંબા સમયથી પૂરી થઈ નથી ત્યારે બોટાદ જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ તમામ બહેનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 6 મહિનાથી નાસ્તાના બિલ મંજૂર થયા નથી બીજી તરફ 1.5 વર્ષથી ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી મહિલાઓના બ્લાઉઝની સિલાઈના પૈસા ચૂકવ્યા નથી જ્યારે નાના કર્મચારીઓને પોતાના રોકાણની મર્યાદા કરતાં વધારે રોકાણ થઈ ગયું હોય હવે તાત્કાલિક બિલો ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણસમાં પ્રશ્ન ગણી શકાય એવા કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત છે જેવા પ્રશ્નો સહિત સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ચૂકવવામાં આવે આંગણવાડી વર્કરોને તેલ આપતા નથી અને તેલ માટે દાતા શોધવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે કાયમી ધોરણે કોઈ દાતા મળી શકે નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે નાના કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સરકાર પાસે આશા વ્યક્ત કરવામાં આવી છે જો આગામી સમયમાં નાના કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તો ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓની સાથે રહી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનો વાઇસ પ્રેસિડેન્ટ અને બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો પ્રભારી રાજેન્દ્રસિંહ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શા માટે આવેદનપત્ર અને કેવા પ્રકારની માંગ અને આ આંદોલન કયા પ્રકારનું આપ જાણો છો ભારતીય મજદૂર સંઘ હંમેશા સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકોનો અવાજ ઉઠાવતો રહ્યું છે અમે છેલ્લા 6 મહિનાથી ભારતીય મજદૂર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી ખાસ કરીને આંગણવાડીની બહેનો ખૂબ જ પેનિક થઈ રહી છે શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વારંવાર અમે પ્રયાસ કર્યો સરકારને રજૂઆત કરીને કે સમય આપો હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજદૂર સંઘે જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને 1 લાખ આંગણવાડી કર્મચારીઓ બહેનો જે પેનિક થઈ રહી છે એનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે સરકારને આગાજ કરીએ છીએ સમયસર ચેતી જાય સ્ત્રી હંમેશા સહન કરવાવાળી હોય છે જ્યારે સહન કરતાં કરતાં બહાર નીકળે ત્યારે દુનિયા બાળી નાખવાની પડીને તેવડ હોય છે આપ જોઈ રહ્યા છો આગામી સમયમાં જો માંગણીઓ ન સંતોષાય તો કેવા પ્રકારની તૈયારી પૂરી તાકાતથી ભારતીય મજદૂર સંઘ જમીન લેવલે ઉતરી છે અત્યારે જિલ્લા કાર્યક્રમ કર્યો છે તાલુકા લેવલે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પૂરી તાકાતથી બહેનો અને ભારતીય મજદૂર સંઘ આપ જોઈ શકો ભારતીય મજદૂર સંઘનું સમસ્ત યુનિયન આજે હાજર છે 155 એસોસિએશન છે ભારતીય મજદૂર સંઘ પાસે આપ જો નગરપાલિકાના કર્મચારીઓ સાથે છે મધ્યાહન ભોજનના છે આશા વર્કર છે સહિતના જે કંઈ આગેવાનો છે ભારતીય જિલ્લામાં જે રીતે સાથ આપ્યું સમગ્ર ગુજરાતમાં 155 યુનિયનો સાથે ગાંધીનગરમાં પણ વિશાળ ધરણા પ્રદર્શન કરવામાં આવશે હું સમીરભાઈ જોશી ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશ મંત્રીની મારી જવાબદારી છે સમીરભાઈ આવેદન આજે બોટાદ આપવામાં આવ્યું કલેક્ટરને શું માંગણીઓ અને કેવા પ્રકારનું આવેદન આજના આવેદનમાં મુખ્ય વિષય એવો છે કે આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણ સમા પ્રશ્ન ગણી શકાય એવા એમને મરી મસાલાના બિલ ઇન્સેન્ટિવ કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત એવા લગભગ 7 થી 8 પ્રશ્નોની અત્યારે અમે માંગણી મૂકી છે કે એની અંદર બહેનોને તમે ન્યાય આપો તમે વેકેશન બેયને સાથે આપો સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ઘણી જગ્યાએ એવું છે કે તેલ આપતા નથી તેલની અંદર એવું કહેવામાં આવે છે કે તમે દાતા ગોતો
તો કાયમી ધોરણે કોઈ દાતા ન મળી શકે. એટલે આવી બધી જે નાની નાની બાબતો છે એ બાબતોને લઈ અને આજે અમે આવેદન આપ્યું છે અહીંયા. આગામી સમયમાં શું કેવી રીતે આગામી સમયમાં અમને તો એવી આશા છે જ કે સરકાર અમારી આ માંગણીને ધ્યાને લઈ અને યોગ્ય કરશે જ, પણ તેમ છતાં જો કોઈ પરિણામ નહીં મળે તો અમને ભારતીય મજદૂર સંઘને કેન્દ્ર લેવલથી જે પણ સૂચના મળશે એ મુજબ અમે અમલવારી કરીશું. બેન, આપનો પરિચય? હા, મારું નામ રામાનુજ નૈનાબેન છે. નૈનાબેન, તમે સૂત્રોચ્ચાર સાથે અત્યારે આવેદન કલેક્ટરને દેવા આવ્યા, શું માંગણી અને કેવા પ્રકારના પ્રશ્નો? અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા 6 માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા. અમારું 1.5 વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે, પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે. એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે, અમે નાના કર્મચારીઓ છીએ, અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ. એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય. કેટલા સમયમાં તમારી માંગ પૂરી થાય એવી માંગણી કરવામાં આવે? બસ આ જ મહિનામાં, કેમ કે આમાં અમારો 6થો મહિનો છે કે જે અમને નાણાં ચૂકવણી થઈ નથી. તો અમે નાના કર્મચારીએ છીએ, આટલું બધું રોકાણ અમે કેવી રીતે કરી શકીએ? તો એટલે આ જ મહિનાથી તો આગામી શું તૈયારી? જો અમારી માગણી નહીં સંતોષાય તો આવતા મહિનાથી અમારું જે ગરમ નાસ્તાનું જે રોકાણ છે એ અમે નહીં કરી શકીએ. અમારી મજબૂરી છે કે હવે અમે નથી આગળ રોકાણ કરી શકીએ એવી પરિસ્થિતિ જ નથી અમારી. તો વિતરણ બંધ કરી દેવામાં આવશે, શું કરવાનું? વિતરણ તો અમારું ઉપરથી જે આવે છે, જે એ તો અમે એ તો અમારી ફરજ છે, એ અમે કરીશું. ઉપરથી જે આવે છે એ અમે લાભાર્થી સુધી પહોંચાડીશું. પણ અમને જે નાણાં નથી મળતા અને જે અમારા પોતાના ખર્ચે ખરીદી કરવાની થાય છે એ રોકાણ હવે અમે નહીં કરી શકીએ. કનકબેન શાપરા, BMSની ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે. કનકબેન, આજે કેટલી સંખ્યામાં ક્યાં આવેદનપત્ર દીધું અને શું માંગણી? આજે અમે આપ જોયું BMSની બહોળી સંખ્યામાં, જેમ આંગણવાડી, આશા, મધ્યાહન ભોજન, નગરપાલિકા બધા જ આપ જોઈ રહ્યા છો એવી રીતના કર્મચારીઓ આવેલા છે. અને કલેક્ટરને એક આવેદનપત્રમાં આવ્યા છે. કેટલાય ટાઈમથી આંગણવાડી બહેનોનો પડતર પ્રશ્ન હતો, જેવો કે એમને બઢતી આપવી, નાસ્તાના પૈસા, જેવી રીતને કે 6 મહિનાથી જે એ લોકોને ગરમ નાસ્તાના પૈસા નથી ચૂકવા, તો એના માટે થઈને સરકાર કંઈક ધ્યાન આપે. જોયું આવે નાના નાના કર્મચારી બહારથી ક્યાંથી નાસ્તો લાવીને ઓલું કરે, નાસ્તો લાવી અને દાતા ગોતીને લાવે. એટલે સરકારનો આ વિષય ઉપર ખૂબ ધ્યાન આપે. બઢતી માટે થઈને આંગણવાડીની જે બહેનોને અન્યાય થાય છે કાયમી માટે થઈને, કે એમને સિનિયોરિટી પ્રમાણે એમને લાભ આપવો પડે. આવું અમારે સરકારની એક અમારી માંગણી છે. આંગણવાડીનો ટાઈમ 12 થી 3 નો કરે. ઉપર બહુ જે તે કર્મચારી છે એ લોકોને આંગણવાડીના પ્રેશર કરે છે. તો આ માંગણીઓ છે ક્યાં સુધીમાં સંતોષાય તેવી માંગ અને ન સંતોષાય તો કેવી તૈયારી? જો અત્યારે અમારો હાલ આવેદનપત્ર દરેક જિલ્લામાં એક જ સમયે અત્યારે BMS દ્વારા મજદૂર સંઘ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જો આ દ્વારા સરકાર અમારો પ્રશ્ન નહીં સાંભળે તો રાજ્યવ્યાપી પણ અમે આંદોલન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ. આપ જોયું છે કે દેશની નારી જ્યારે શાંત હોય ત્યારે સારું, પણ જ્યારે એ શાંત નથી ત્યારે દુર્ગાનું સ્વરૂપ લઈ અને પોતે મેદાનમાં આવે છે. આવી પરિસ્થિતિ ન કરવી પડે એવી મારી સરકારને ખાસ વિનંતી.